નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે અલખ શું છે અને અલખને કેવી રીતે જાણવું. આમ તો ખરેખર જોવા જઈએ જે જાણવામાં આવે છે એ અલખ હોઈ જ ન શકે. તો અલખને અલખ કેમ કીધું છે કે આખું જે આપણે જગત જોઈ રહ્યા છીએ, આખું આપણે જે વિશ્વ જોઈ રહ્યા છીએ, આખું અસ્તિત્વ જોઈ રહ્યા છીએ, એ બધું લખ છે, એ અલખ નથી. કેમ કે પૂરા અસ્તિત્વનું આપણે વિશ્લેષણ કરી શકીએ છીએ, પૂરા અસ્તિત્વની આપણે ગાથા લખી શકીએ છીએ, પૂરા અસ્તિત્વને આપણે જાણી શકીએ છીએ. આજે આપણે જુઓ કે વિજ્ઞાને એટલી પ્રગતિ કરી છે કે વગર વાયરે આપણે જે આ મોબાઈલમાં જે વાત કરી રહ્યા છીએ એની કોઈ લાઈન નથી, એમ છતાં જે આપણે વિજ્ઞાન તબક્કે ને તબક્કે આગળ વધતું ગયું છે અને વિજ્ઞાન ચંદ્ર પર પણ પહોંચી ગયું છે. તો જે પૂરું અસ્તિત્વ છે એને વિજ્ઞાન જાણી શકે છે, એનું વિશ્લેષણ કરી શકે છે, એના વિશે ધર્મગ્રંથો પણ લખી શકે છે. અને આજે આપણે જોઈએ કે આપણા હિન્દુ ધર્મમાં વેદ, ઉપનિષદ, વેદાંત, પુરાણો, ગ્રંથો, અસંખ્ય જે વસ્તુ લખાઈ છે એ લખાઈ છે અલખ માટે, પણ એમાં અલખ ક્યાંય નથી, એ લખ જ છે. કારણ કે જે લખવામાં લખી શકાય એ અલખ નથી. તો કોઈ પણ ગ્રંથ કે કોઈ પણ પુસ્તક હોય કે કોઈ પણ વેદ હોય, કોઈ પણ ઉપનિષદ હોય, કોઈ પણ વેદાંત હોય, કોઈ પણ સંત મતનું પુસ્તક હોય, એ લખ છે, એ અલખ નથી. બીજા નંબરે આપણે જોઈએ તો આપણી પાંચ તત્વ જે પ્રગટ થયા એ પાંચ તત્વ એક જ ધારામાંથી પાંચ તત્વ પ્રગટ થયા છે. તો હવે જે ધારામાંથી માનો લો કે આપણે છેલ્લી અષ્ટાંગી દેવી જેને કહીએ, જગત જોગ જનની કહીએ, જગત જોગ માયા કહીએ, જેની જગતની ઉત્પત્તિ કરી એ શબ્દ અને મતલબ સ્ત્રી અને પુરુષ, શબ્દ અને પ્રકૃતિ, પુરુષ ને પ્રકૃતિ. હવે પુરુષ તો પર છે, પણ પ્રકૃતિથી જે પાંચ તત્વ બન્યા અને એ પાંચ તત્વના અંદરથી આપણે જોઈએ કે જેટલી પણ રચના થઈ, આ પૂરું જે આપણે અસ્તિત્વ જોઈ રહ્યા છીએ, પૂરું આકાશ જોઈ રહ્યા છીએ, પૂરું બ્રહ્માંડ જોઈ રહ્યા છીએ, એ બધી પાંચ તત્વથી ઉત્પત્તિ થયેલી છે. તો હવે જે પાંચ તત્વથી જેની ઉત્પત્તિ થયેલી હોય, પછી ભલે એ બ્રહ્માંડ હોય કે એ વાયુ તત્વ હોય, એ અગ્નિ તત્વ હોય, એ પૃથ્વી તત્વ હોય કે જળ તત્વ હોય, કે પછી એ ચાર યોની હોય. ચાર યોની એટલે કે અંડજ. અંડજ એટલે કે જે જીવાત્મા ઈંડામાંથી પ્રગટ થાય છે, ઈંડામાંથી જેનો જન્મ થાય છે એને અંડજ. સ્વેદજ એટલે પરસેવો એટલે પાણી, પરસેવો ને પાણી બંને વસ્તુ હોય છે. આમાંથી જે જીવાત્મા જન્મ લેશે એ સ્વેદજ. અને ઉદબીજ એટલે કે જે મોસમ પ્રમાણે જે જીવાત્મા જન્મ લેશે એ. અને ઓરજ એટલે કે જે પડદામાંથી વીંટાઈને જે જીવાત્મા જન્મ લેશે, આવા જીવાત્મા. હવે એક યોનિમાં 21 લાખ જીવાત્મા પડ્યા છે, તો ચાર યોનિના થઈને 24 લાખ જીવાત્મા બને છે. પણ 24 લાખ જીવાત્માની અંદર 24 લાખ શરીર આપણે કહીએ છીએ, 84 લાખ આપણે 84 લાખ યોનિ કહીએ છીએ. તો એનો મતલબ એ થયો કે 84 લાખ શરીર છે. પછી એ ભલે પશુનું શરીર હોય, પ્રાણીનું શરીર હોય,
જાનવરનું શરીર હોય, કે કોઈ કીટ મકોડાનું શરીર હોય, કે ઝાડનું શરીર હોય, કે પુરુષનું શરીર હોય. હવે આ શરીર એ શરીર છે કે પછી દેવોનું હોય? 4 યોનિ એને 5મી યોનિ દેવોની આવી જાય છે. તો હવે જે શરીર છે અને એ શરીરમાં આપણે શરીર એ અલગ નથી. બીજો કે શરીરનો જે આકાર છે એ આકાર અલગ નથી, પણ આકારમાં નિરાકાર સમાઈ રહ્યો છે. હવામાં નિરાકાર એવી રીતે સમાઈ રહ્યો છે કે જે અલગ સમાઈ રહ્યો છે એને જાણી શકાતો નથી. માનો કે આપણે એમ કહીએ છીએ કે ભાઈ આપણી અંદર 7 કમળો આવેલા છે. પહેલું જે આપણું ચક્ર છે એ મૂલાધાર છે, અને છેલ્લું જે ચક્ર છે સહસ્ત્ર છે, અને આની અંદર સૂક્ષ્મ નાડી આવેલી છે. આ શરીરની અંદર મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર આવેલું છે. આની અંદર હવે આ શરીરને તમે તોડી નાખો, ફોડી નાખો, ગમે એટલા પ્રયત્ન કરો, પણ તમને આમાં કુંડલીની શક્તિ પણ જોવા નહીં મળે, કે મૂલાધાર ચક્ર જોવા નહીં મળે, કે સહસ્ત્ર ચક્ર જોવા નહીં મળે. કે જે વસ્તુ અદ્રશ્ય છે અને અદ્રશ્ય શક્તિ જે કામ કરી રહી છે. હવે અદ્રશ્યને આપણે કેવી રીતે લખી શકીએ? અદ્રશ્ય છે હોવા છતાં પણ નથી એટલે છે તો કરી, પણ આપણે શું કરીએ છીએ? આપણે એને જોઈ શકતા નથી, એટલે આપણે એના સુધી પહોંચી શકતા નથી. માની લો કે આપણે કોઈની સાથે પ્રેમ કરવો છે, કોઈને મિત્ર બનાવવો છે આપણે, તો પહેલાં મિત્ર ક્યારે બને? એનાથી પ્રેમ ક્યારે થાય? કે પહેલાં એકબીજાને મળવું પડે, એકબીજાના શરીર જોવા પડે, એકબીજાની મુલાકાત લેવી પડે. એકબીજાની મુલાકાત લો, એકબીજાના શરીર પડો, એકબીજા સાથે તમે વાતચીત કરો, બંનેનો તમારો એક તાર થઈ જાય, પછી મિત્રતા થાય, પછી સંબંધ થાય. તો હવે અને બીજા નંબરે આપણે જોઈએ કે આપણે આ સૃષ્ટિ પર આપણે જોઈએ તો કેટલા મંદિરો છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશના મંદિર છે, દેવી દેવતાના મંદિર છે, અસંખ્ય મંદિરો છે, અને અસંખ્ય ફોટાઓ છે, અને ગુરુઓ પણ પૂજાય છે, સાધુ સંતો પણ પૂજાય છે, સુરવીરો પૂજાય છે, દાતારો પૂજાય છે, અને એ લોકોના પણ મંદિર છે દરેક જગ્યાએ. તો હવે જ્યાં મંદિર છે કે કોઈ મંદિરમાં અલખ નથી, પછી એક કૃષ્ણની મૂર્તિ હોય, કે રામની મૂર્તિ હોય, કે રામદેવજીની મૂર્તિ હોય, કે ભગવાન શિવનું શિવલિંગ હોય, કે કોઈની મૂર્તિ દેવી દેવતાની મૂર્તિ હોય, કે કોઈ સુરવીરની મૂર્તિ, દાતાની મૂર્તિ હોય, એમાં ક્યાંય અલખ નથી, અને અલખનું મંદિર ક્યાંય હોતું જ નથી. તો અલખ એક એવી વસ્તુ છે કે અલખ એક વિટો પાવર છે, અલખ એક વિદ્યુત ધારા છે, અલખ એક તેજ છે. અને એ અલખની જે વિદ્યુત છે, આજે તમે વિજ્ઞાન પણ એટલે પહોંચ્યું છે કે આ સમસ્ત જે આપણે બ્રહ્માંડ જોઈ રહ્યા છીએ એની ઉત્પત્તિ વિદ્યુતમાંથી જ થઈ છે અને શબ્દમાંથી થઈ છે. કેમ કે વિદ્યુતમાંથી શબ્દ પ્રગટ થાય છે અને એમાંથી જ આ ઉત્પત્તિ થયેલી છે. અને આપણે એક વસ્તુ પણ આપણે સાચી છે કે આપણે કોઈ પણ વસ્તુને આપણે સ્પર્શ કરીએ, કોઈને તોડીએ, કોઈ પણ વસ્તુને તોડીએ તો એમાંથી 2 વસ્તુ નીકળશે, એક વિદ્યુત અને એક અવાજ, એક નાદ. આપણે હવે જોઈએ છે કે ચોમાસાના સમયે આપણે જોઈ લઈએ છીએ કે આકાશમાં જ્યારે ચોમાસામાં વર્ષા ઋતુ આવે છે, અને વર્ષા ઋતુના ટાઈમે આપણે જોઈએ છીએ કે આકાશમાં 2 વાદળ અથડાતા હોય છે. હવે અથડાય તો શું છે, ત્યાં પાણી જ અથડાય છે, લોખંડ તો અથડાતું જ નથી. સતત પાણીથી પાણી ટકરાય છે ત્યારે એની અંદરથી એક વિદ્યુત પ્રગટ થાય છે, અને એ વિદ્યુત પ્રગટ થાય. તમે જુઓ
વિદ્યુત પ્રગટ થાય છે એના પાછળ એક ધ્વનિ પ્રગટ થાય છે, એક નાદ પ્રગટ થાય છે. તો હવે દરેક વસ્તુમાં ધ્વનિ એટલે કે નાદ અને વિદ્યુત આ દરેક શરીરમાં પડેલું જ છે, પૂરા અસ્તિત્વમાં. જેને આપણે સનાતન કહીએ તો પણ ચાલે, એ જ સનાતન છે, વિદ્યુત એ જ સનાતન છે, ધ્વનિ એ જ સનાતન છે. અને કેમ કે વિદ્યુતમાંથી જ ધ્વનિ પ્રગટ થાય છે. અને સંતોના મત પ્રમાણે ધ્વનિ એ વિદ્યુત છે ને વિજ્ઞાનના મત પ્રમાણે જે વિદ્યુત છે એ ધ્વનિ છે. આમાં વસ્તુ શું છે, ઘણી આપણે એક ગ્લાસ લઈએ, કાચનો ગ્લાસ હોય આપણી પાસે, એ ગ્લાસમાં આપણે અડધો ગ્લાસ પાણી ભરી દીધું. તો હવે આમાં બે મત પડશે, જે વિજ્ઞાનનો મત છે અને જે સંતોનો મત છે. હવે ગ્લાસ તો એક જ છે, ગ્લાસમાં પાણી આપણે અડધું જ ભરેલું છે, પણ સંતો શું કહે છે કે ગ્લાસ અડધો ભરેલો છે, અને વિજ્ઞાન શું કહે છે ગ્લાસ અડધો ખાલી છે. મૂળ તો વસ્તુ બરાબર એક જ છે, એમાં કંઈ ભેદભાવ નથી. ગ્લાસ અડધો ભરેલો પણ સાચો છે અને ગ્લાસ અડધો ખાલી છે એ પણ સાચું છે. તો વિજ્ઞાન કહે છે કે ધ્વનિથી શક્તિથી એટલે કે વિદ્યુતથી ધ્વનિ પ્રગટ થાય છે, અને ધ્વનિથી સંતો કહે છે કે ધ્વનિથી વિદ્યુત પ્રગટ થાય છે. હવે આ બંને અલગ છે, કારણ કે ધ્વનિને લખી શકાતી નથી, ધ્વનિને બોલી શકાતી નથી. ધ્વનિને એનું તમે સાંભળી શકો છો, એનો સ્વાદ લઈ શકો છો, એનો અનુભવ આપણે કરી શકીએ છીએ. આપણે માની લો કે હવે અલખ એક એવી વસ્તુ છે કે જેને કંઈ જ ખબર નથી કે હું મનુષ્ય છું, હું પશુ છું, હું પંખી છું, હું પ્રાણી છું, હું કીટ મકોડી છું, હું જીવજંતુ છું, કે હું આકાશ છું, હું પૃથ્વી છું, હું વાયુ છું, હું અગ્નિ છું, હું જળ તત્વ છું. અલખને આ કંઈ જ ખબર નથી, કેમ કે અલખની કોઈ જ્ઞાતિ, જાતિ, કુળ, ગોત્ર કે ધર્મ હોતું જ નથી. બીજા નંબરે અલખનો કોઈ પરિવાર હોતો નથી, અલખનો કોઈ સમાજ હોતો નથી, અલખનું કોઈ જગત હોતું નથી, અલખનો કોઈ દેશ હોતો નથી કે ચલો ભાઈ ભારતવાળા અલખમાં છે ને અમેરિકાવાળા અલખમાં છે. અલખનો કોઈ દેશ હોતો નથી, અલખ એટલે અલગ. હવે આપણે ક્યાં ભૂલા પડ્યા છીએ? આપણે જોઈએ છીએ, આપણે માની લો કે મેં આગળ પણ વાત કરી હતી વિડીયોમાં કે મેઇન પાવર હાઉસ છે વિદ્યુત છે, કે જ્યાંથી આપણને પાવર સપ્લાય થાય છે. હવે ત્યાંથી પાવર તો સપ્લાય થાય છે અને એ પાવર આપણા ઘર સુધી આવે છે. એ પાવર આપણું જે ઉપકરણ હોય એ પાવર એટલા સુધી સપ્લાય થાય છે. તો હવે પાવર તો સપ્લાય થાય છે, પણ પાવરને એ ખબર નથી, વિદ્યુતને એ ખબર નથી કે હું બલ્બમાં પ્રવેશ કરું છું, ઘરઘંટીમાં પ્રવેશ કરું છું, ઇલેક્ટ્રિક ઇસ્ત્રીમાં પ્રવેશ કરું છું, મિક્સરમાં પ્રવેશ કરું છું, ટીવીમાં પ્રવેશ કરું છું, ફોનમાં પ્રવેશ કરું છું, સબમર્સિબલ પંપમાં પ્રવેશ કરું છું. પાવર એ પાવર જ છે. પછી તમારું યંત્ર ગમે તે હોય, યંત્રને પાવરને કોઈ લેવા દેવા હોતો નથી, યંત્રને પાવરને કોઈ સંબંધ હોતો નથી. પાવર તો ફક્ત એનામાં પ્રવેશ કરે છે, એ જ એનું કર્તવ્ય છે. ભલે પછી પાવરની દૃષ્ટિમાં તમારો બલ્બ નથી, પાવરની દૃષ્ટિમાં તમારી મોટર નથી, પાવરની દૃષ્ટિમાં તમારું વોશિંગ મશીન નથી, પાવરની દૃષ્ટિમાં તમારો સીલિંગ ફેન નથી, કે પાવરની દૃષ્ટિમાં તમારું ટીવી નથી, તમારું ફ્રીજ, તમારું ઘરઘંટી કે તમારું જે તમારી પાસે યંત્ર હોય, પાવરની દૃષ્ટિમાં કોઈ યંત્ર નથી. એમ અલખની દૃષ્ટિમાં કોઈ શરીર નથી, કોઈ તત્વ નથી. એટલે જ આપણે કહીએ છીએ અલખને લખી શકાતું નથી, અને જેની લખી શકાય છે એ અલખ હોઈ ન શકે. તો હવે આપણે જોઈએ કે અલખ આપણામાં કેવી રીતે રમી રહ્યું છે.
અને અલખ એટલે શું? અલખને જાણવું કેવી રીતે? તો એક વસ્તુ આપણે નક્કી કરીએ છીએ કે આપણો એક બલ્બ, આપણું એક આ શરીર આ એક યંત્ર છે, શરીર એક યંત્ર છે. હવે આ શરીર બન્યું ક્યાંથી? 5 તત્વથી. હવે 5 તત્વમાંથી જે આપણે અનાજનું ઉત્પાદન કર્યું, કે શાકભાજીનું ઉત્પાદન કર્યું, કે ફળ ફૂલનું, કે જે કોઈ પણ પ્રકારનું આપણે ઉત્પાદન કર્યું, એ ઉત્પાદનમાં જો આપણે કોઈ પણ શાકભાજીમાં કોઈ પણ એક તત્વ ઘટે તો એને ફળ લાગતું નથી, એનો વિકાસ થતો નથી. તો આ 5 તત્વથી દેહ બન્યું, આ 5 તત્વથી શરીર બન્યું. હવે 5 તત્વથી જે શરીર બન્યું એ શરીર એક યંત્ર જ છે. આ શરીર એક ગાડી જ છે. હવે આ ગાડીને ચલાવવા માટે આપણે વિદ્યુતની જરૂર પડે છે, ઉર્જાની જરૂર પડે છે. હવે આ ઉર્જા આપણી અંદર પ્રવેશ કરે, જેને આપણે અલખ કહીએ છીએ, જેને જાણી શકાતું નથી. તો હવે આ અલખ આપણી અંદર પ્રવેશ કર્યો, આ વિદ્યુત ધારાએ આપણી અંદર પ્રવેશ કર્યો અને એના કારણે આપણને આ શરીરને ગરમી મળી. તમે જુઓ, શરીર આપણે બધા ઘણા, મને એક ભાઈએ વાત કરી હતી, મારી પાસે આવ્યા હતા, મને કહે, ગુરુજી શું ખરેખર દિવ્ય જ્યોતિ હોઈ શકે? ગરમી તમે કહો છો કે દિવ્ય પ્રકાશ, દિવ્ય જ્યોતિ, સાચી વાત છે, ખરેખર દિવ્ય જ્યોતિ હોઈ શકે, દિવ્ય જ્યોતિ છે જ. અને એ જે દિવ્ય જ્યોતિ છે એ જ અલગ છે. પરંતુ આજે આપણે એ દિવ્ય જ્યોતિ સુધીની યાત્રા કરી શક્યા જ નથી. દિવ્ય જ્યોતિ શું છે એને આપણે જાણી શક્યું નથી, એને માણી શક્યું નથી, એનો અનુભવ જ નથી. અને બીજા નંબરે આપણી બેદરકારી એ છે, આપણી બેહોશી એ છે કે આપણે આ વિષય વાસનાના અજ્ઞાનતામાં, વિષય વાસનાની બેહોશીમાં એટલા બધા બેહોશ થઈ ગયા છીએ કે આપણે કોઈની વાતને માની લઈએ છીએ. હવે અલખને જાણવું હોય તો પહેલે જ પાયો એ છે કે તમારો પાયો મજબૂત કરવો પડે. અલખને જાણવા માટે કોઈની વાત ઉપર પણ વિશ્વાસ રખાય નહીં. જો તમે કોઈ પણની વાત ઉપર વિશ્વાસ રાખ્યો, ધારો કે તમે મારો વિડીયો જોઈ રહ્યા છો અને તમે મારી વાત ઉપર વિશ્વાસ રાખ્યો કે આ આદેશ જે કહેશે સાચું કહેશે, તો માની લો કે તમે ફસાઈ ગયા. તમે અલખને જીવનમાં જાણી શકવાના નથી. પણ એક વસ્તુ છે કે અલખને જાણવા માટે લખમાંથી પાર થવું પડે, લખમાંથી બહાર નીકળવું પડે. લખ એટલે પરિવર્તન, લખ એટલે મૃત્યુ, અને લખ એટલે બેહોશી, અને લખ એટલે જે બંધન છે, જે લખી શકાય છે, જેની ઉપમા કરી શકાય છે, જેનું વ્યાકરણ કરી શકાય છે, જેને બોલી શકાય છે, જેને દર્શાવી શકાય છે, જેનું ચિત્ર દોરી શકાય છે. આજે આપણે જોઈએ કે આપણે કેટલા બધા ચિત્ર દોરીએ છીએ. તમે જુઓ, પૂરે બ્રહ્માંડનું ચિત્ર આપણે દોરી શકીએ છીએ, કોઈ પણ દેવી દેવતાનું ચિત્ર દોરી શકીએ છીએ, કોઈ પણ પ્રાકૃતિક ચિત્ર આપણે દોરી શકીએ છીએ, વહેતી નદીઓનું પણ આપણે ચિત્ર દોરી શકીએ છીએ, કોઈ એવા ઝાડનું પણ આપણે ચિત્ર દોરી શકીએ છીએ. પણ આજ સુધી તમે કોઈ દિવસ અનુભવ કર્યો કે ક્યાંય અલખનું ચિત્ર જોયું? અલખનું મંદિર ક્યાંય જોયું? ના. તો પછી તમે અલખનું શરીર ક્યાંય જોયું? ના. તો તમે આટલા બધા આપણે ગ્રંથો છે આપણી પાસે, તો ક્યાંય એવા ગ્રંથો પર લખેલો કે અલખનો ગ્રંથ છે જ નહીં. અને અશક્ય જ વસ્તુ છે, અલખનો ગ્રંથ લખી શકાતો જ નથી. કારણ કે અલખ એક સ્વાદ છે, એક અનુભવ છે, અને જે અનુભવ તમને થયો એ તમે બીજાને બતાવી શકો જ નહીં. કારણ કે અલખ એક એવો સ્વાદ છે કે આપણે એને સામાન્ય રીતે સમજી લઈએ કે આપણે એક મૂંગા માણસને આપણે સાકર ખવડાવી દીધી. હવે એ મૂંગો માણસ પણ મૂંગો છે અને સાકર ખાઈ ગયો. હવે સાકર તો એ ખાઈ ગયો, હવે એને સાકરનો સ્વાદ કેવો લાગ્યો એના માટે અશક્ય છે. એ લાખ પ્રકારની કોશિશ કરશે પણ સાકરનો સ્વાદ નહીં બતાવી શકે.
અરે મોંઘાની વાત છોડો, જો જે માણસ બોલવાવાળો છે એને તમે સાકરનો સ્વાદ ચખાડી દો તો એ સાકરનો સ્વાદ બતાવવો ઘણો મુશ્કેલ થઈ જાય છે. મને ખબર છે કે અમારા એક મિત્રએ, મેં એક આ સ્ટોરી સાંભળેલી છે કે એક મિત્ર દરિયા કિનારે ફરવા ગયો અને ત્યાંનું સૌંદર્ય એટલું બધું આબેહૂબ હતું કે ન પૂછો વાત, અને એ સૌંદર્ય એને ગમી ગયું. હવે એ સૌંદર્યનો એને ફોટો પણ પાડી લીધો અને ફોટો પાડીને એને પોતે મઢાવી દીધો. હવે અહીંયા સૌંદર્ય મનમોહક સૌંદર્ય હતું, પણ એને ફોટો મઢાવીને એના રૂમમાં લગાવી દીધો. હવે એ સૌંદર્ય જ્યારે કોઈ આપણે જઈને જોઈએ તો આપણે ફોટો જોઈ શકીએ, પણ એ સૌંદર્યનો ઓરિજિનલ જે આનંદ એ ભાઈને મળ્યો એ આનંદ આપણને નહીં મળી શકે. કારણ કે એને એ અલખનો, એ સૌંદર્યનો એને રૂબરૂ અનુભવ કરેલો છે, એને માણેલું છે, એને જાણેલું છે, અને એમાં એ રમી રહેલો છે, એની દૃષ્ટિમાં એ આવી ગયેલું છે. તો એ અનુભવ કરશે, પણ એનો મોટો આખી દિવાલ જેવડો આપણે ફોટો બનાવી દઈએ તો આપણે શું કહીશું, ભાઈ ફોટો સારો છે, પણ મતલબ એ સૌંદર્યનો અનુભવ એ ભાઈને જે અનુભૂતિ થઈ, એને જે સૌંદર્ય જાણ્યું, એને સૌંદર્યને માણ્યું, એને સૌંદર્યનો જે રસ પીધો, એ રસ આપણને આમાંથી નથી મળવાનો. બીજા નંબરે કે આપણે ટૂંકમાં કહીએ કે જ્યારે આપણને શિયાળાની ઠંડીમાં આપણને સૂર્યના પ્રકાશની જરૂર પડે છે, તો હવે સૂર્યના પ્રકાશની જરૂર પડે, આપણી ઘરની અંદર મોટો દિવાલ જેવડો સૂર્યનો ફોટો આપણે લગાવી દઈએ તો એ દિવાલ જેવડો સૂર્યનો ફોટો ભલે આપણા ઘરમાં રહ્યો, પણ એ સૂર્યનો ફોટો આપણને અગ્નિ આપી શકતો નથી. એટલે એ ફોટો લક્ષ છે અને સૂર્ય એ અલગ છે. તો હવે અલખને જાણવા માટે પ્રથમ તો આપણે મૂળ તત્વ સુધી પહોંચવું પડે કે આપણે શું કરીએ છીએ કે આપણે દરેક પર વિશ્વાસ મૂકી દઈએ છીએ, અને એ વિશ્વાસ એ જ આપણી અંધશ્રદ્ધા છે, એ જ વિશ્વાસ એ જ આપણો અંધવિશ્વાસ છે કે વિશ્વાસમાંથી જ અંધવિશ્વાસનો જન્મ થાય છે. કારણ કે આપણે આળસુ થઈ ગયા છે. આપણે ગુરુજી કરાવી દીધા. આપણે ગુરુજી પાસે સત્સંગમાં જઈએ છીએ, ગુરુજી સત્સંગ કરે છે અને ગુરુજી કહે છે કે ભાઈ પહેલાં તમારે જુનાગઢ જવું હોય તો પહેલાં તમારે સુરેન્દ્રનગર જવું પડે, ત્યાંથી જવું પડે ચોટીલા જવું પડે, રાજકોટ જવું પડે, ત્યાંથી તમે આગળ નીકળો તો તમારે હળવદ જવું પડે. હવે આવા બધું ગુરુજી કહે કે આ જગ્યાએથી આમ જવાનું, આ જગ્યાએ આમ જવાનું. પણ આપણે એક નક્કી કર્યું કે જે ગુરુજી આપણને વાત કરી છે કે તમારે જુનાગઢ જવું હોય તો પ્રથમ તમે તે પ્રવાસ કરો તો પહેલાં વિરમગામ આવે, અને વિરમગામથી આગળ જાઓ તો તમે મૂડી આવે, મૂડી પછી ચોટીલા આવે, ચોટીલા પછી રાજકોટ આવે, રાજકોટ પછી ગોંડલ આવે, ગોંડલ પછી તમારું જુનાગઢ આવે. હવે આપણે ચાલવાનો પ્રયત્ન કર્યો જ નથી, આપણે ગુરુજીની વાત માની લીધી, તો એવું ન માન્યું કે આપણે પહોંચી ગયા. હવે અહીંયા અલગનું શું પડ્યું છે કે એક નકશો આપણે માની લઈએ, આપણે આ યાત્રા છે, હવે આપણે યાત્રા ક્યાં કરી? ગુરુજીના શબ્દો પર યાત્રા કરી. કે એટલે કહેવાનો મતલબ ગુરુજીએ માની લીધું કે અહીંથી નીકળો એટલે વિરમગામ આવશે, વિરમગામ જાઓ એટલે મૂડી આવશે, ચોટીલા આવશે, રાજકોટ આવશે, ગોંડલ આવશે ને પછી જુનાગઢ આવશે. તો આપણી યાત્રા 2 સેકન્ડમાં પૂરી થઈ ગઈ. ગુરુજી આપણને 2 સેકન્ડમાં સમજાવી દીધું અને આપણે 2 સેકન્ડમાં પૂરી કરી દીધી. તો પછી તો કેવું થયું? ભારતનો નકશો તમે જોઈ લો અને બધી તમે નિશાનીમાં અહીંથી અહીં જવાનું, અહીંથી અહીં જવાનું, અહીંથી આટલા કિલોમીટર, અહીંથી આટલા કિલોમીટર, આ સ્થળ આવ્યું, આ સ્થળ આવ્યું, આ સ્થળ અહીંયા આવ્યું, તો તમને અનુભવ, તમે સ્થળનો બાહ્ય અનુભવ તમે થઈ જશે, પણ તમે યાત્રા તો નહીં જ કરી શકો. અને એ જ તમે 2 મિનિટની યાત્રા તમે નકશામાં કેવી રીતે બતાવી શકશો નકશો ક્યાં આવ્યો?
તો બીજા હવે કહેવાનો મતલબ શું છે કે આપણે કોઈની વાત પર વિશ્વાસ રાખવાનો નથી. ગુરુજીએ કહ્યું, પણ ગુરુજીએ કહ્યું તો આપણે એના પર પ્રેક્ટિકલ કરવાનું છે. આપણે શાસ્ત્રોનો વિરોધ નથી કરતો, પણ શાસ્ત્રો ઉપર વિશ્વાસ રાખવાનો નથી, ગ્રંથો ઉપર વિશ્વાસ રાખવાનો નથી. પછી એ ગુરુ ગ્રંથ હોય કે વેદ હોય કે વેદાંત હોય કે કોઈ પણ હોય, કોઈ પણ વસ્તુ પર વિશ્વાસ રાખવાનો નથી. અને ગુરુના વચન પર વિશ્વાસ કેવી રીતે રાખવાનો છે? ગુરુ કહે એ માર્ગે ચાલવાનું છે એટલે એને વિશ્વાસ કહેવાય, એનો વચનનો વિશ્વાસ કહેવાય. પણ ગુરુના માર્ગે તમે ચાલો જ નહીં, ખાલી વચન સાંભળી આ કાનેથી કાઢીને આ કાને કાઢી નાખી, વાત પૂરી થઈ ગઈ, તો અલખને જાણી શકવાના નથી. તો અલખને જાણવા માટે પહેલા જ તબક્કે આપણે વિશ્વાસ છોડી દેવો પડશે. અને વિશ્વાસમાંથી અંધવિશ્વાસની ઉત્પત્તિ થાય છે. અને જે આપણે વિશ્વાસ રાખવામાંથી આપણામાં અંધવિશ્વાસ જે ઉત્પન્ન થયો છે, અને એ અંધવિશ્વાસના કારણે આપણે વિશ્વાસમાં જઈ શકતા નથી. અને જ્યાં સુધી આપણે વિશ્વાસમાં રહીશું ત્યાં સુધી આપણાની અંદર અંધવિશ્વાસ ભરેલો હશે અને આપણે ક્યાંય યાત્રા કરી શકવાના નથી. તો અલખને જાણવા માટે એક વસ્તુ છે કે અહીંથી આપણે જુનાગઢ માટે નીકળે તો રસ્તામાં એક એના કિલોમીટરનો જે પથ્થર આવ્યો, ત્યાં લખ્યું છે કે જુનાગઢ 80 કિલોમીટર. તો હવે આપણે 80 કિલોમીટર તો જાણીએ, પણ એથી આપણે આગળ યાત્રા કરવી પડશે, ત્યારે જુનાગઢ પહોંચશું. તો એવી રીતે અલખને જાણવા માટે સ્વયં પ્રયત્ન કરવો પડે છે. હા, ભૂમિયા છે એ તમને માર્ગદર્શન આપે છે કે અમે આ રસ્તે ગયા હતા, જુનાગઢ ગયા હતા, તમે આ રસ્તે ગયા હતા, અહીંથી અહીં ગયા, અહીંથી અહીં ગયા, અહીંથી અહીં ગયા, અહીંથી જુનાગઢ પહોંચી ગયા. એ માર્ગ બતાવશે. પણ કોઈ પણ ભૂમિઓ તમને ખભે કરીને કે તમારે એના માથે બેસાડીને તમને યાત્રા નહીં કરાવે. તો યાત્રા કરવા માટે પહેલાં જો અલખને જાણવા માટે પહેલાં જ કોઈના પર કોઈ વિશ્વાસ નહીં રાખવાનો, વિશ્વાસ તોડી જ નાખવાનો. અને એની વાત સાંભળવાની, ગુરુજીના વચન પર વિશ્વાસ રાખવાનો. પણ બધી વચનનો વિશ્વાસ ક્યારે? કે ગુરુજીએ જે કહ્યું એ પ્રેક્ટિકલમાં મૂકી દેવાનું. આજે આપણે જોઈએ છે કે આપણા ત્યાં પાકશાસ્ત્રના ઘણા પુસ્તકો હોય છે, અને આજે ઘણી બધી બહેનો એવી છે કે પાકશાસ્ત્રના પુસ્તકોમાંથી જોઈને જ રસોઈ બનાવતા હોય છે. કારણ કે હવે તો અભ્યાસ વધી ગયો એટલે રસોઈ બનાવતા એમને ફાવે નહીં, એટલે રસોઈ બનાવવા માટે પાકશાસ્ત્રના પુસ્તકનો ઉપયોગ કરતા હોય છે. અને જ્યાં રસોઈ બનાવતા હોય છે ત્યાં બાજુમાંથી પુસ્તક જે ધારો કે લાડુ બનાવવો હોય તો લાડુની રીત લખેલી હોય છે, અને એ પેજ ખોલી લે અને એ મૂકી દે. અને એના પછી જોઈને કે લાડુ બનાવવા કેવી રીતે બનાવવા, કેવી રીતે મિશ્રણ કરવું, તો એ થિયરી જોઈ લે. અને એ થિયરી પ્રમાણે એ લાડુ બનાવવાનું પ્રેક્ટિકલ કરે તો લાડુ બનવાના છે. અને લાડુ બન્યા પછી એ પ્રેક્ટિકલ કરીને લાડુ બનાવે અને એ આપણે ખાઈ તો એનો સ્વાદ આપવાનો છે, એનાથી આપણી ભૂખ સંતોષાવાની છે. પરંતુ આપણા ઘરવાળા જ, આપણી પત્ની કે આપણો સમાજ આપણી પાસે જે લાડુની વ્યાખ્યા કરે, લાડુના પ્રવચનો કરે, લાડુની કથાઓ કરે, લાડુના નામના મોટા મોટા ગ્રંથ લખી દે, એથી આપણી ભૂખ મટવાની નથી. એના માટે જરૂરી છે પ્રેક્ટિકલ. અને પ્રેક્ટિકલ એટલે યાત્રા. હવે આ યાત્રા અંદરની છે. તો અલખને જાણવા માટે કોઈ વિશ્વાસ છોડીને સ્વયં પ્રેક્ટિકલ કરવાનું છે, સ્વયં અંદરની યાત્રા કરવાની છે. અને જેમ જેમ તમે અંદરની યાત્રા કરશો એમ આપણો મૂળ તત્વ એટલે કે આપણે હાલ જ્યાં ઊભા છીએ, મતલબ આપણે ધરતી ઉપર જ ઊભા છીએ, અને ધરતી ઉપરથી જ આપણે શરૂઆત કરવાની છે. જ્યાંથી ઊભા હોય ત્યાંથી જ આપણે પગવું પડે. તો આ રીતે આપણે પ્રેક્ટિકલ કરશું અને ધીરે ધીરે અંદરની યાત્રા કરશું, તો જ આપણે આ અલખ શું છે અને અલખને જાણી શકશું. નહીંતર બહાર તમે ગમે એટલા ફેરા મારશો ને, 184 આવી એટલે 184 નહીં, કરોડો જન્મ નીકળી જશે ને તો પણ આપણે અલખને જાણી શકવાના નથી. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.